એવું કહેવાય છે કે કુછ કર ગુજરને કે લીએ મૌસમ નહીં મન ચાહીએ. અને બીજી એવી પણ વાત છે કે મન હોય તો માળવે જવાય. ટૂંકમાં આપણને કંઈક કરવાની ઈચ્છા હોય તો તે માટે ધગશ હોવી જોઈએ, તેની પાછળની મહેનત હોવી જોઈએ, સંઘર્ષ હોવો જોઈએ. એવી પણ એક વાત છે કે જેને ઉડવું હોય છે ને એને ગમે ત્યાંથી આકાશ મળી રહેતું હોય છે. આજની વાત વૈભવ સૂર્યવંશીની, ક્રિકેટર વૈભવ સૂર્યવંશી. પણ પહેલી વાત તેની કરવા કરતાં તેના પિતા સંજીવની કરવા જેવી છે, તેની સંઘર્ષ ગાથાની વાત કરવા જેવી છે. આપણે સૌ જાણીએ છીએ કે આઈપીએલ ક્રિકેટ દ્વારા અત્યારે ધમાકેદાર ક્રિકેટ જગતમાં એન્ટ્રી કરનાર 14 વર્ષનો ખેલાડી એટલે વૈભવ સૂર્યવંશી. અને તેની સફળતા પાછળ જે મીડિયા રિપોર્ટ્સ આવ્યા છે તે ખૂબ જ પ્રેરણાદાયી છે. વૈભવ સૂર્યવંશીનું નામ એટલા માટે ધમાકેદાર પ્રવેશ મેળવ્યું છે કારણ કે આ દીકરાએ માત્ર 14 વર્ષની ઉંમરે આઈપીએલ ક્રિકેટમાં કોઈ પણ ભારતીય ક્રિકેટર દ્વારા સૌથી ફાસ્ટેસ્ટ સેન્ચુરી સદી ફટકારી છે. માત્ર 35 બોલમાં સદી મારીને રાજસ્થાન રોયલ્સનો આ ખેલાડી ચમકદમકમાં આવી ગયો છે. અગાઉ પણ એક ક્રિકેટર દ્વારા ફાસ્ટેસ્ટ સદી હતી પણ એ 30 બોલમાં હતી અને એ વિદેશી ખેલાડી ક્રિસ ગેલના નામે આ રેકોર્ડ છે. અને આ રેકોર્ડ અત્યારે હાલમાં તાજેતરમાં એ રાજસ્થાન રોયલના બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ ગુજરાત સામેની મેચમાં વિક્રમ બનાવ્યો છે. તેના પિતા સંજીવ અને તેઓ પોતાના જીવનમાં સેટ થવા માટે, કારકિર્દીમાં ગોઠવાવા માટે માત્ર 19 વર્ષની ઉંમરે મુંબઈ આવી ગયા હતા. આમ તો આ વૈભવનું અને તેના પિતા સંજીવનું હોમ ગ્રાઉન્ડ એ બિહાર છે. બિહારમાં પટણાથી નજીકમાં તાજપુર ગામ છે. તાજપુર ગામનો જિલ્લો સમસ્તીપુર. અને આ જિલ્લામાં તાજપુર ગામે એ સંજીવભાઈ પાસે જમીન પણ ખરી, પણ એ જમીન પણ વેચી દીધી, તેમની નોકરી પણ તેમણે છોડી દીધી અને આ પોતાના પુત્રને વૈભવને ક્રિકેટર બનાવવા માટે ખૂબ બધો ખર્ચો કર્યો. એક મીડિયા રિપોર્ટ એવો પણ છે કે સુલભ શૌચાલયમાં એ વૈભવના પિતા સંજીવે નોકરી કરેલી છે. આટલી હદે તેમની આર્થિક સ્થિતિ નબળી હતી અને તે વૈભવને ક્રિકેટર બનાવવા માટે, માત્ર ક્રિકેટર બનાવવા માટે જ નહીં પણ પ્રતિભાશાળી ક્રિકેટર બનાવવા માટે પ્રયત્નશીલ રહ્યા અને તેમને સફળતા મળી છે. ઉપરાંત વૈભવે એક ઇન્ટરવ્યૂમાં તેમના મમ્મી વિશે પણ વાત કરી કે મારા મમ્મી માત્ર 3 કલાકની ઊંઘ લેતા, 11 વાગે નિયમિત રાત્રે સૂઈ જવાનું હોય પણ વહેલી સવારે 2 વાગે, આમ તો વહેલી સવાર ન કહેવાય, રાત્રે 2 વાગે તેઓ જાગતા અને વૈભવે કીધું કે મારા માટે ટિફિન, જમવાની બધી વ્યવસ્થા કરી દેતા અને હું પટણા ખાતે ત્યાં ક્રિકેટની તાલીમ લેવા માટે જતો હતો. એટલે માતા અને પિતા બંનેનો ફાળો આ વૈભવના જીવન સાથે જોડાયેલો છે. રાતોરાત જ કોઈ ચમકદમકમાં આવી જાય પણ તેની પાછળ ઘણો મોટો સંઘર્ષ હોય છે. તેના વિશેની આ પ્રેરણાદાયી વાત છે.